ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 2.9 સુધી કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, આપણે દાખલા નંબર 2.10 જોવા જઈ રહ્યા છીએ હવે અત્યારે. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે 2.10. શું કહે છે કે 242 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આયનીકરણ કરવા માટે પૂરતું છે. તો સોડિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો. બરાબર, તો સૌ પ્રથમ તો આપણે શું કરીએ છીએ કે એની અંદર જે કિંમતો આપણને આપેલી છે એ આપણે જોઈ લઈએ. 2.10 કિંમતમાં આપણને શું કીધું છે કે 242 નેનોમીટર તરંગ લંબાઈ, એટલે કે તમને લેમ્ડા કેટલો આપેલો છે 242 નેનોમીટર તમને કીધું હતું એ પ્રમાણે તમારે શું કરવાનું રહેશે, એને તમારે સાદા એકમમાં એટલે કે મીટરમાં તો 242 ગુણ્યા 10⁻⁹ મીટર થાય. આ તમને શું આપેલું છે? તો આ તમને આપેલું છે લેમ્ડા. બરાબર, શું આપેલું છે? લેમ્ડા. તમને તરંગ લંબાઈ આપેલી છે. બરાબર, તો હવે બેઝિકલી જો ગણવા જઈએ તમારે એની આયનીકરણ ઉર્જા એટલે કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જા સિમ્પલ શોધવાની છે. બરાબર, તો આપણો ફોર્મ્યુલા શું થઈ જશે? E બરાબર hc બાય લેમ્ડા. ઓકે, તો શું થઈ જશે? h 6.626 ગુણ્યા 10⁻⁴. c શું થઈ જશે? પ્રકાશની ગતિ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્ડા 242 ગુણ્યા 10⁻⁹. તો આ જે ઉર્જા મળશે આપણને, અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો. ચલો આપણે કેલ્ક્યુલેશન કરીએ. 6.626 ગુણ્યા 10⁻⁴. જેનો જવાબ આવશે 8.22 ગુણ્યા 10⁻⁹. 8.22 ગુણ્યા 10⁻⁹. આ શું આવશે? અહીંયા એકમ આવશે જૂલ એકમ આવશે. અહીંયા દાખલો પૂરો નથી થતો. તમને ઉર્જા એની આયનીકરણ ઉર્જા તો આ મળી ગઈ, આ જવાબ તો આવી ગયો અડધો. તમને શું કીધું છે ક્વેશ્ચનની અંદર કે કિલો જૂલ પ્રતિ મોલ, એટલે કે 1 મોલ આવા સોડિયમ પરમાણુની આયનીકરણ શોધવાની છે. 1 મોલ. તો પછી શું કરવું પડશે? આપણે એક તો કિલો જૂલમાં ફેરવવું પડશે. બરાબર, તો કિલો જૂલમાં ફેરવવું હોય તો શું કરવું પડશે? 1000 વડે ભાગવા પડશે કિલોગ્રામમાં ફેરવવા માટે. તો શું થઈ જશે? 8.22 ગુણ્યા 10⁻⁻22 શું થઈ જશે? કિલો જૂલ ઉર્જા થઈ જશે. હવે 1 મોલ, અથવા તો આપણે એવું કહી શકીએ કે પ્રતિ મોલ સોડિયમ પરમાણુ ની આયનીકરણ ઉર્જા ચલો તો શું થઈ જશે? 1 મોલ માટે શોધવાની છે. આ છે એ 1 સોડિયમ પરમાણુના આયનીકરણ ઉર્જા છે. તો 1 મોલ માટે એટલે શું થઈ જશે? મોલ એટલે 6.022
ગુણ્યા 10⁻23 સોડિયમ પરમાણુની ઉર્જા કેટલી થશે આયનીકરણ ઉર્જા? તો એના વડે ગુણવું પડશે સિમ્પલ. 8.22 ગુણ્યા 10⁻22. ઓકે, આનો તમે જવાબ લાવશો તો તમારો જવાબ આવશે 495 કિલો જૂલ. અને શું થઈ જશે? પ્રતિ મોલ. રકમને બરાબર વાંચો. તમને કયા એકમની અંદર પૂછેલો છે? મોલ માટે પૂછેલું છે કે એક પરમાણુ માટે પૂછેલું છે? એ ખૂબ જ જરૂરી છે. બરાબર, ચલો સિમ્પલ દાખલો હતો. એ પછી આપણે આગળ જોઈએ 2.11. 2.11 25 વોટનો એક બલ્બ એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. તો પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણો. સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે તમને આ 25 વોટ એ તમને શું આપેલું છે. બરાબર, તમારા માઇન્ડમાં તરત જ એ વસ્તુ જવી જોઈએ કે 25 વોટ એ તમને કુલ ઉર્જા આપેલી છે. કોની? તો બલ્બની. બરાબર, કુલ ઉર્જા તમને આપેલી છે બલ્બની. ઓકે, હવે વોટ અને જૂલનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. બરાબર, વોટ અને જૂલનો સંબંધ જો આપણે જોવા જઈએ તો એવો થાય 1 વોટ. યાદ રાખજો, તમને ટેક્સ્ટબુકમાં આપેલું પણ હોય, દાખલામાં ના પણ આપેલું હોય. 1 જૂલ પ્રતિ સેકન્ડ થાય. બરાબર, એનો મતલબ કે જે આપણને બલ્બ આપેલો છે એ શું કરે છે? 25 જૂલ પ્રતિ સેકન્ડ. એટલે એક સેકન્ડમાં કેટલી ઉર્જા બહાર કરે છે? 25 જૂલ જેટલી ઉર્જા તે ટોટલ બહાર ફેંકે છે. બરાબર, બલ્બ આટલી તેની ઉર્જા બહાર ફેંકે છે, 25 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી. હવે તમને શું કહે છે એમાં? કે એમાં જે પીળો પ્રકાશ ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર છે. એટલે કે લેમ્ડા, આ જે પ્રકાશ છે એમાંથી બહાર નીકળે છે એની તરંગ લંબાઈ 0.57 માઇક્રોમીટર. માઇક્રો એટલે શું થઈ જશે? 10⁻6. તો 0.57 ગુણ્યા શું થઈ જશે? 10⁻6 મીટર થઈ જશે. શું થઈ જશે? 10⁻6 મીટર. ચલો, તો આપણને પીળા પ્રકાશની તરંગ લંબાઈ આપેલી છે. બરાબર, અને બલ્બ એની ઉર્જા તમને આપેલી છે કે કુલ ઉર્જા કે પ્રત્યેક સેકન્ડે બલ્બમાંથી ટોટલ 25 જૂલ જેટલી ઉર્જા બહાર નીકળે છે. અને એ પ્રત્યેક ઉર્જા જે છે, બરાબર, એના કોઈ એક પ્રકાશની તમને તરંગ લંબાઈ આપેલી છે. બરાબર, તો આપણે અહીંયા એવું શોધીએ કે પીળા પ્રકાશની ઉર્જા E બરાબર લેમ્ડા તમને આપેલું છે, તો શું થઈ જશે? hc/લેમ્ડા. ઓકે, તો એની ઉર્જા E બરાબર આપણે લખી શકીએ 6.626 ગુણ્યા 10⁻34 ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ભાગ્યા લેમ્ડા 0.57 ગુણ્યા 10⁻6. તો તમને શું મળશે? અહીંયા ઉર્જા મળશે. શું મળશે? ઉર્જા. ઓકે, જો તમે એની ગણતરી કરો છો તો તમારો જવાબ આવશે 3.49 ગુણ્યા 10⁻19. 3.49 ગુણ્યા 10⁻19 જૂલ. આ શું આવી?
પીળા પ્રકાશની ઉર્જા, પરંતુ એક વિકિરણ અથવા તો પછી આપણે એને શું કહી શકીએ છીએ, ક્વોન્ટમ. યાદ કરો ક્વોન્ટમનો સિદ્ધાંત, ક્વોન્ટમની ઉર્જા આવી. તો શું આવી? એક વિકિરણ ક્વોન્ટમની ઉર્જા આવી. બરાબર. આપણે તો શું શોધવાની છે? તમને ક્વેશ્ચન એવો પૂછેલો છે કે પ્રત્યેક સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર, એટલે કે આ તો એક જ વિકિરણની ઉર્જા છે. ટોટલ બલ્બ તો 25 જૂલ પ્રતિ સેકન્ડ ઉર્જા બહાર ફેંકે છે. બરાબર. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ક્વોન્ટમ નો દર બરાબર ટોટલ ઉર્જા આટલી છે 25 જૂલ એક સેકન્ડમાં બહાર ફેંકે છે, અને એમાંથી એક વિકિરણની ઉર્જા આટલી છે 3.49 × 10⁻−19. તો આપણે ટોટલ ઉર્જાને ભાગ્યા આપણે કોઈ એક વિકિરણની ઉર્જાને ભાગી દઈશું તો આપણને સંખ્યા મળી જશે. તો શું થઈ જશે? એનો જવાબમાં 25 ભાગ્યા 3.49 ગુણ્યા 10⁻−19. બરાબર. એનો જવાબ આવશે 7.16 ગુણ્યા 10⁻19. 10⁻19. આટલા ક્વોન્ટમ પ્રતિ સેકન્ડે બહાર નીકળતા હશે. આટલા ક્વોન્ટમ પ્રતિ સેકન્ડે શું કરતા હશે? બહાર નીકળતા હશે. ઓકે, ચલો એકદમ સિમ્પલ છે દાખલો 2.11. ચલો એના પછી દાખલા નંબર 2.12 જોઈએ. એક ધાતુ સપાટીને 6800 એંગસ્ટ્રોમની તરંગલંબાઈવાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એટલે કે 6800 એંગસ્ટ્રોમવાળા તરંગલંબાઈવાળા કિરણો એના ઉપર આપાત થાય ધાતુ ઉપર, તો એ વખતે શું થાય છે? શૂન્ય વેગથી, કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન તો થાય છે, ઉત્સર્જિત થાય છે, પરંતુ એનો વેગ કેવો છે? શૂન્ય છે. તો તેની દહેલી આવૃત્તિ એટલે કે μ0 અને કાર્ય વિધેય એટલે કે તેની થ્રેશોલ્ડ દહેલી ઉર્જા, યાદ રાખજો કાર્ય વિધેયને દહેલી ઉર્જા પણ કહેવામાં આવે છે. બરાબર. તો એ શોધવાનું તમને કીધું છે. તો સૌથી પહેલાં તો આપણે ઇન્ફોર્મેશન આપી છે, લખીએ કે પ્રકાશના કિરણની તરંગ લંબાઈ તમને આપેલી છે 6800 એંગસ્ટ્રોમ. તો શું કરવાનું? સૌથી પહેલાં તો તમને કીધું એ પ્રમાણે એને સાદા એકમમાં ફેરવવાનું. તો 6800 ગુણ્યા 10⁻10 મીટર થઈ જશે. બરાબર. આ તો સાદા એકમમાં આપણે ફેરવી દીધું. ચલો હવે ત્યારબાદ તમને શું કહે છે કે જ્યારે આ કિરણો ધાતુ ઉપર આપાત થાય છે એ વખતે ઇલેક્ટ્રોન શૂન્ય વેગથી ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોનનો વેગ શૂન્ય છે. હવે આ તો આપણે જોઈએ કે ગતિ ઉર્જાનો ફોર્મ્યુલા શું હતો? 1/2 mv². એમાં v શું છે? v ગતિ છે, વેગ છે. હવે વેગ શૂન્ય છે તો ગતિ ઉર્જા પણ શું હશે? શૂન્ય થઈ જશે. તો સૌથી પહેલાં તો આપણો જે ફોટો ઇલેક્ટ્રિકનો ફોર્મ્યુલા હતો, ટોટલ ઉર્જા E બરાબર દહેલી ઉર્જા E0, એને યાદ રાખજો. કાર્ય વિધેય એનો સિમ્બોલ W0 છે, એ પણ કહેવામાં આવે છે, પ્લસ ગતિ ઉર્જા. બરાબર. અહીંયા શું છે? ઇલેક્ટ્રોન નો વેગ તમને શું આપ્યો છે? એવું કીધું છે શૂન્ય છે. બરાબર. ગતિ ઉર્જા એટલે શું થાય? 1/2 mv² થાય. હવે v0 છે
તો 0 સાથે કોઈ પણ કિંમત મલ્ટીપ્લાય કરીશું તો એનો આન્સર શું આવશે? 0 જ આવશે. તો પછી ગતિ ઉર્જા તો શૂન્ય થઈ ગઈ. તો એનો મતલબ શું થયો? એના ઉપરથી આપણે શું લખી શકીએ? E બરાબર E0 થયું. E બરાબર E0. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે E નો ફોર્મ્યુલા શું થાય? h ન્યુ થાય. એના બરાબર જ શું થયું? h ન્યુ 0 થયું. hc બાય લેમ્ડા થાય ન્યુ બરાબર. તો અહીંયા પણ શું થઈ જશે? hc બાય લેમ્ડા 0. એનો મતલબ કે આ લેમ્ડા છે એ જ શું છે? લેમ્ડા 0 છે એવું આપણે લખી શકીએ. લેમ્ડા જ શું છે? લેમ્ડા 0 એટલે કે એ દહેલી તરંગ લંબાઈ છે. કારણ કે વેગ શૂન્ય થયો તો પછી પ્રકાશની ઉર્જા અને દહેલી ઉર્જા બંને કેવા થશે? સમાન થશે. આપણે આ ફોર્મ્યુલા ઉપરથી ડિરાઈવ કરી શકીએ. ઓકે, તો તમને આ જ આપેલો છે લેમ્ડા 0 6800 ગુણ્યા 10⁻10 મીટર. ઓકે, તો હવે તો સિમ્પલ થઈ ગયું. તમારે દહેલી આવૃત્તિ શોધવાની છે. તો દહેલી આવૃત્તિ ન્યુ 0 બરાબર c બાય લેમ્ડા 0. ઓકે, ચલો c 3 ગુણ્યા 10⁸ લેમ્ડા 6800 ગુણ્યા 10⁻10. આનો જે જવાબ આવે બરાબર સેકન્ડ ઇન્વર્સ એ શું થઈ જશે? દહેલી આવૃત્તિ થઈ જશે. કાર્ય વિધેય અથવા તો એને દહેલી ઉર્જા કહેવામાં આવે. એના બરાબર શું કઈ થઈ શકે? hc બાય લેમ્ડા 0. તમારે ખાલી કિંમતો જ મૂકવાની છે. તમારી પાસે લેમ્ડા 0 છે જ, h ખબર છે, c ખબર છે. આ જે જવાબ આવે જૂલમાં એ શું થઈ જશે? કાર્ય વિધેય થઈ જશે, દહેલી ઉર્જા. સિમ્પલ હતું. બરાબર, દાખલો એકદમ સિમ્પલ હતો. તમારે રકમ વાંચીને એને સમજવાનો છે. આપણે શું કર્યું છે એ વસ્તુ તમારે જોવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2.13. હવે એક ફોર્મ્યુલા બદલાશે. સિમ્પલ જ દાખલો છે એકદમ. હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? બરાબર, તો સૌથી પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ આવા ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 અને એ પણ કીધું છે હાઇડ્રોજન પરમાણુ. એટલે તરત જ તમને જે આપણે શ્રેણી હતી હાઇડ્રોજન વર્ણપટની અંદર, આપણે જે રેખા વર્ણપટની અંદર જે શ્રેણી બધી ડિફાઇન કરી હતી, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફૂંડ, બરાબર, બાલ્મર, તો એ તરત જ તમને શ્રેણી યાદ આવવી જોઈએ. એનો બેઝિક ફોર્મ્યુલા યાદ આવવો જોઈએ. ઓકે, તો એનો ફોર્મ્યુલા તમે યાદ કરો કે ફોર્મ્યુલા શું હતો? કે ન્યુ બાર બરાબર 109,677 1/n1 સ્ક્વેર -1/n2 સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, આ શું હતો? એની તરંગ સંખ્યા શોધવાનો ફોર્મ્યુલા હતો. શું હતો? એની તરંગ સંખ્યા શોધવાનો. બરાબર, તો તમને શું કીધું છે અહીંયા? પહેલાં તો એ સમજો કે ઉર્જા સ્તર 4 માંથી 2 માં, એટલે કે વધુ ઉર્જા ધરાવતા કક્ષકમાંથી ઓછી ઉર્જા ધરાવતા કક્ષકમાં જાય છે. બરાબર,
તો તમારો N1 શું થઈ જશે? 2 થઈ જશે અને N2 શું થઈ જશે? 4 થઈ જશે. બરાબર, આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે N1 શું થશે, N2 શું થશે. પછી તો સિમ્પલ આપણે કિંમત જ મૂકવાની છે એની. બરાબર, કિંમત આની જો આપણે અહીંયા અંદર મૂકીએ, ઓકે, તો શું મળશે આપણને? ન્યુ બાર બરાબર 109,677 1/4 થઈ જશે. N1 એટલે 2 સ્ક્વેર, તો 1/4 માઇનસ 1/9 થઈ જશે. એકદમ સરળતાથી કેલ્ક્યુલેટરની અંદર કેલ્ક્યુલેશન કરવાની છે. જો ભૂલ ના થવી જોઈએ એની અંદર. જો તમે આમાં ભૂલ કરી બેસશો તો દાખલો તમારો ખોટો આવશે. તમને બધું આવડતું હશે, તમને એવું લાગશે કે સાચો છે, પરંતુ કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થવી જોઈએ. તમારી જોડે કેલ્ક્યુલેટર હશે તો એકદમ સિમ્પલ, પહેલાં 1/4 એનું કેલ્ક્યુલેશન કરો, -1/9 એનો જવાબ લાવો, પછી આની સાથે એને મલ્ટીપ્લાય કરો. બરાબર, જો તમે એવું કરો છો તો તમારો જવાબ આવશે 20,564 સેન્ટીમીટર ઇન્વર્સ. આ શું આવ્યું? ન્યુ બાર, તરંગ સંખ્યા. હવે તરંગ સંખ્યા બરાબર ફોર્મ્યુલા શું છે? 1/λ. તમારે તો લેમ્ડા શોધવાનો છે, તો આના ઉપરથી આપણે લખી શકીએ લેમ્ડા બરાબર 1/ન્યુ બાર. તો 1/20,564 બરાબર. આનો જે જવાબ આવે એ શેમાં આવશે? સેન્ટીમીટરમાં આવશે. યાદ રાખજો, એકમ લખવામાં પણ ભૂલ ના થવી જોઈએ, કેમ કે આ શું છે? સેન્ટીમીટરમાં છે. બરાબર, તો દાખલો અહીંયા તમારો પૂરો થયો. જોવાનું છે તમને શું આપેલું છે, અને ખાસ કેલ્ક્યુલેશનમાં ફોર્મ્યુલા દાખલાના મોટાભાગના નાના જ છે. અમુક જ દાખલા થોડા મોટી સાઇઝના છે, બાકી દાખલા નાના છે. એક એક ફોર્મ્યુલા ઉપરથી તમારા જવાબ આવશે, પરંતુ કેલ્ક્યુલેશનમાં ભૂલ કરી તો તમારા જવાબ ખોટા આવશે. બરાબર, ચલો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ 2.14. જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષા કઈ છે? 5મી. મુખ્ય ક્વોન્ટમ આંક એનો 5 છે. તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈશે? તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલી જોઈશે એની સાથે ગણતરી કરો. બરાબર, તો બેઝિકલી તમને શું કહે છે કે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે, તો એને દૂર કરવા માટે કેટલી ઉર્જા જોઈશે? બરાબર, તમને શું કીધું છે કે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે, તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે કેટલી ઉર્જા જોઈશે? ઓકે, તો સૌથી પહેલાં તો તમને ઉર્જાનો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. બરાબર, ઉર્જાનો ફોર્મ્યુલા E બરાબર, આપણે ઉર્જાનો ફોર્મ્યુલા શું હતો? -2.18 ગુણ્યા 10⁻18 Z² અપોન n² જૂલ. બરાબર, આ તમારો ઉર્જાનો ફોર્મ્યુલા હતો. આ શું હતો? ઉર્જાનો ફોર્મ્યુલા. ઓકે, હવે જો આપણે પહેલી કક્ષાની ઉર્જા જોઈએ હાઇડ્રોજન પરમાણુ માટે, અહીંયા શેના માટે કરીએ છીએ? હાઇડ્રોજન પરમાણુ માટે. બરાબર, તો હવે હાઇડ્રોજન પરમાણુ માટે તમારે જોવાનું છે, ને એમાં પાછું એવું તમને કૌંસમાં આપીને કીધું છે n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા. n બરાબર 1 એટલે કે પહેલી કક્ષા.
E1 લખી દઈએ, પહેલી કક્ષાની ઉર્જા, બરાબર. તો શું થઈ જશે? -2.18 ગુણ્યા 10⁻18. Z એટલે કે પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન માટે 1 થઈ જશે. N તમને પહેલી કક્ષા જ કીધી છે, તો આટલી જ શું આવશે? ઉર્જા આવશે. આટલી જ શું આવશે? ઉર્જા આવશે. આ ઉર્જા કઈ થઈ ગઈ? પહેલી કક્ષા માટે. હવે જો ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં હોય, તમને એવું કીધું છે પહેલાં જ સેન્ટેન્સમાં, તો આપણે શું કરીએ? E5 પણ શોધી નાખીએ, પછી એને કમ્પેર કરવાનું છે. ચલો E5 શોધીએ તો શું થઈ જશે? -2.18 ગુણ્યા 10⁻18. હાઇડ્રોજન માટે Z તો 1 થઈ જશે. n² પાંચમી કક્ષામાં રહેલો છે, તો 5નો સ્ક્વેર કેટલો થઈ જશે? 25. બરાબર. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો એનો જવાબ આવશે 8.72 ગુણ્યા 10⁻20. 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. આ શું આવી? પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા, એટલે કે તેની આયનીકરણ ઉર્જા થઈ ગઈ. આ શું થઈ ગઈ? પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા. હવે તમારે શું કરવાનું છે કે એને કમ્પેર કરવાની છે, બરાબર. એની તુલના કરો. ઓકે, તો સિમ્પલ રીતે તમે તુલના કરી શકો છો એની, કે તુલનામાં આપણે શું કરીશું? એનો ગુણોત્તર લઈશું, બરાબર. કે એની તુલના કરવી એટલે શું થઈ જશે? E5 upon E1 લઈ લઈએ, એની તુલના થઈ જશે. પૂરો થઈ ગયો તમારો જવાબ. કે -8.72 ગુણ્યા 10⁻20 ભાગ્યા -2.18 ગુણ્યા 10⁻20. ચલો માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જશે. તો તુલના એટલે કે E5, તમારે એકચ્યુઅલી ગુણોત્તર અહીંયા શબ્દ એ લોકોએ આપવો જોઈએ, ગુણોત્તર લેવાનો છે પાંચમી કક્ષાની ઉર્જા અને પહેલી કક્ષાની ઉર્જાનો. આનો જવાબ તમારો, સોરી અહીંયા 18 આવશે, બરાબર. આનો જવાબ તમારો આવશે, કેલ્ક્યુલેશન કરશો તો 4 ગુણ્યા 10⁻2 જૂલ. આ શું આવ્યો? એની તુલના કરી કહેવાય, કે પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જાની તુલના આપણે કરી, બરાબર. તો અહીંયા 2.14 ક્વેશ્ચન નંબર કમ્પ્લીટ થયો. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 2.15. બરાબર. હવે જે દાખલા નંબર 2.15 છે એની રકમ વાંચીએ. શું કહે છે કે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? ઓકે, એ પહેલાં ટેક્સ્ટબુકમાં તો તમને આનો ફોર્મ્યુલા એ રીતે નથી આપેલો, બરાબર. હું તમને ફોર્મ્યુલા એનો શીખવાડી દઉં કે ઉત્સર્જિત થતા રેખાઓની સંખ્યા. ઓકે, ઉત્સર્જિત થતા રેખાઓની સંખ્યાનો ફોર્મ્યુલા આ યાદ રાખવાનું છે. અહીંયા લખી નાખું છું કે યાદ રાખો. ઉત્સર્જિત થતા
રેખાઓની સંખ્યા બરાબર n કૌંસમાં n-1 ભાગ્યા 2. આ ફોર્મ્યુલા યાદ રાખવાનો છે કે જ્યારે પણ તમને એવું કહે કે 6 માંથી પહેલી કક્ષામાં આવે છે અથવા તો 10મી કક્ષામાં છે તો એમાંથી થતા ઉત્સર્જિત થતા રેખાઓની સંખ્યા કેટલી હશે. તો એનો ફોર્મ્યુલા છે, ટેક્સ્ટબુકમાં આપણને નથી આપેલો પણ યાદ રાખવાનો છે કે n એટલે કક્ષા જે પણ આપેલી હોય એ n-1 ભાગ્યા 2. તો દાખલા નંબર જે 2.15 છે એમાં શું કીધું છે? n બરાબર 6 કીધું છે. તો પછી ઉત્સર્જિત થતા રેખાઓની સંખ્યા બરાબર શું થઈ જશે? 6 કૌંસમાં 6-1 ભાગ્યા 2. તો શું થઈ જશે? 6 ગુણ્યા 5 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે એનો? 15. પૂરો થઈ ગયો તમારો ક્વેશ્ચન. જવાબ શું આવશે એનો? 15. બરાબર, એકદમ સિમ્પલ દાખલો હતો. ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ કે 2.16 શું છે દાખલો. બરાબર, 2.16 આપણે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. તો તેની 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો. બરાબર, આ તો એકચ્યુઅલી અહીંયા જે આપણે ગણી આ એ જ ઉર્જા થશે. આ હાઇડ્રોજન માટેની પ્રથમ કક્ષાની જ ઉર્જા છે. આ એના 5મી કક્ષાની ઉર્જા થઈ જશે. એટલે કે 2.16મો દાખલો છે એ શું કરવાનો છે? તમારે એનો પહેલો પાર્ટ છે એ હોમવર્કમાં કરવાનો છે. એકચ્યુઅલી હોમવર્કમાં એટલે અહીંયા કરેલો જ છે. આ પહેલી કક્ષાની ઉર્જા તમને આ જ લખીને આપેલી છે. 5મી કક્ષાની ઉર્જા અહીંયા n બરાબર 5 મૂકશો એટલે આ જ જવાબ આવશે. તો આ જવાબ આવશે અહીંયા પહેલાનો. ચલો બીજો જોઈએ. બીજો ક્વેશ્ચન શું કહે છે કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. બરાબર, બોહરના 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. તો પછી યાદ કરો આપણો ફોર્મ્યુલા શું હતો ત્રિજ્યા માટેનો? કે 0.52 n બરાબર 5 માટે અને કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે. ત્રિજ્યા Rn બરાબર ફોર્મ્યુલા શું હતો? 0.52 n² z એંગસ્ટ્રોમ. હાઇડ્રોજન માટે z તો શું થઈ જશે? 1 થઈ જશે. ચલો 5મી કક્ષાની ઉર્જા એટલે શું થઈ જશે? 0.52 n એટલે 5 એનો સ્ક્વેર એટલે કે અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો 5મી કક્ષાની ઉર્જા શું થઈ જશે? આનો આન્સર આવશે તમારો 1.3225 ગુણ્યા 10⁻9 કેલ્ક્યુલેશન આર્થો કરેલી છે. તો 1.3225 નેનોમીટર 5મી કક્ષાની ઉર્જા. ઓકે, એક જ ફોર્મ્યુલા ઉપરથી ડાયરેક્ટ જવાબ આવી જશે. સિમ્પલ હતો દાખલો 2.16. બરાબર, તો તમે જોયું હશે આ બધા જ દાખલાઓ જે આપણે અત્યાર સુધી ગણ્યા એની અંદર મોટા ભાગે ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકો
અને તમારો જવાબ આવે. પરંતુ કયો ફોર્મ્યુલા યુઝ કરવો એ રકમ વાંચીને તમારે નક્કી કરવાનું રહે. ઓકે, એકદમ સિમ્પલ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2.17 થી એક્ઝામ્પલ્સ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.